જ્યારે ચાણક્યની મહેક પ્રસરાવા ઉપસ્થિત મંચસ્થ મહેમાનશ્રીઓ સાથે સંસ્થાના ટ્રસ્ટીશ્રી, સંસ્થાના પ્રિન્સિપાલ સર અને જેઓ દેશનું ભવિષ્ય છે અને એમના ઘડતરમાં જેમનો અમૂલ્ય ફાળો રહેલો છે તેવા શિક્ષક મિત્રો અને દેશનું નાગરિક બનાવવા માટે, સારો નાગરિક બનાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે એવા માતા પિતા અને ભૂલકાઓ દરેકને મારા વંદન. પહેલાં તો સંસ્થાના જે પણ સર્વે છે એમને હું અભિનંદન પાઠવું છું કે આટલું સરસ મજાનું આયોજન કર્યું. અત્યારે આ જે 4, 5, 6 વર્ષના બાળકો છે ને એમની અંદરની જે શક્તિઓ બહાર નીકળે અને આપણે જોયું કે આજે સ્ટેજ ઉપર જે બોલી રહ્યા છે, જે કોન્ફિડન્સ છે, સાહેબ ચેલેન્જ સાથે કહું કે આપણે 5-6 વર્ષના હતા ત્યારે માતા પિતા કે કોઈને આપણને વારા મળતા હતા? આપણે વારા નહોતા આવતા અને આપણે સ્ટેજ આવા જોયાય નહોતા. એટલે તમારા બાળકો ખરેખર નસીબદાર છે. અને માતા પિતાને પણ કહીશ કે બાળકો સ્માર્ટ યુગમાં નસીબદાર તો છે, પણ તમારું 60-70 કિલોનું વજન બાળકોના ખભા પર ના મૂકતા. એ બાળકના ખભા પરથી ઉતરી જજો અને તમારા સ્માર્ટ બાળકો ઘણા જ દોડી શકે એમ છે. અને હું તો માનું છું કે આ તમારા બાળકો છે ને iPhone 15 છે. આપણે બધા કદાચ 33-10 કહેવાઈએ, પણ તમારા બાળકો iPhone 15 છે એટલે ઘણા જ આગળ જઈ શકે એવા છે. અને માતા પિતાને પણ વિનંતી કરીશ કે અત્યારે ટેકનોલોજીના સમયમાં ગેજેટ વગર તમારા બાળકને સમય આપજો. જો તમારા બાળકને સમય આપ્યો હશે ને તો 20 વર્ષ પછી તમારા બાળકો ક્યાંય લાગણીઓ શોધવા નહીં જાય, એ ચોક્કસ હું કહી શકું છું. નો મોબાઈલ, નો ટેલિવિઝન, નો લેપટોપ વગરનો સમય અડધો કલાક બાળકો માટે કાઢજો. કેમ કે તમારા બાળકો છે ને તમારા સપનાની બ્લુપ્રિન્ટ નથી. અને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એટલે મારી દરેક શક્તિના સ્ત્રોતને શુભેચ્છા પાઠવું છું અને બહેનો માટે 2 પંક્તિ કહી દઈશ. દિનો કી રોશની ख्वाबों को सजाने में गुजर गई, रात की नींद बच्चों को सुलाने में गुजर गई, जिस घर में मेरे नाम की तख्ती भी नहीं है, सारी उम्र उस घर को संवरने में गुजर गई. थैंक यू. जय हिंद. Thank you so much, ma'am. Now I would like to invite Dasrath sir, Baria sir.